હે ગગા સીટના ઘરેથી હોય તો શું લાઈને સા પાણી પીતો જાવ. એ આવો આવો લાલુ બાબા. હા હે ગોકુળભાઈ, ગગા સીટ ક્યાં છે? ગગા શેઠ ઘરે જ છે. ઘરે છે? હા, તમે કઈ બાજુ? એ ગોકુળભાઈ, હું મસ્કન દુકાન જાતો તો. હું કહું હા ગગા સીટનું ઘર આવ્યું છે તો હું કહું સા પાણી પીતો જાવ એમ. હા હા, ઈ હારું કીધું લે લાલુ બાબા તમે. જાવ જાવ કયો ગગા શેઠ ને કે ચા પાણી બનાવે. ના ખાડો શું કરો છો? કાને આ તો થોડું કામ હતું ને એટલે કરું છું. ઠેક ઠેક, હારું હાલો હું ચા પાણી પીતો. હા હા જાવ. ગગા શેઠ, ગગા શેઠ, એ હા લાલુ દાદા, એ ઘરમાં હો તો સા મૂકજો. એ ઉપર શું ઉપર? હે ઉપર? ગગા શેઠ મરી નથી ગયા ને? હે ગોકુળભાઈના ગળામાં પસેડી અને પાછા ખાડો ગાળે છે. મારી દાટી નહીં દીધા હોય ને. એક કામ કરું, પેલા મસ્કાન દુકાને જાવ ને મસ્કાને બધું કહી દો. આવરે વરસાદ ઢેબરિયો વરસાદ, ઉની ઉની રોટલી ને કારેલાનું શાક. આવરે વરસાદ ઢેબરિયો. હે વરસાદ તો નહીં આવ્યા પણ લાલુ બાબા આવી ગયા. લ્યો પેલા મસ્કા, ગામમાં ગજબ થઈ ગયો ગજબ. એ લાલુ બાબા, પણ આપણા ગામમાં રોજ ગજબ જ થાય. અરે પા કાક મોટું જ ગજબ થઈ ગયું મુસ્કા. એટલે કેમ પૂછ્યું? સમજો આપણા ગામમાં ટ્રાફિક વાળા આવ્યા. લા ટ્રાફિક વાળા નહીં તો ઠીક, દાઢી કરવા વાળા આવ્યા. લા દાઢી કરવા વાળા નહીં તો ઠીક, ભણેલા ગાંઠિયા ખાવા તમારે. લા ગાંઠિયો નહીં બાંઠિયો મરી ગયો ગામમાં. આપણા ગામમાં પાઠ્યો કોણ? અરે ગગા છે. હા તો એ વાત હાચી હો. હમણાં અડધી કલાક પહેલા તે ગગા છે ને ઓલા પાવડાનો હામલો લઈને ગયા. હે મુસ્કા હેમડો લઈને ગયા ની? હા હે મુસ્કાન જો તું તો પાકું ગોકુળભાઈ ગગા છે બે બાંધ્યા છે. હે હા નામ જો ગોકુળભાઈ હામડો ગગા છે ના માથા મારી દીધો છે. એવું? હા નામ જો ગોકુળભાઈ ના ગળામાં પસેડી. ગોકુળભાઈ આમ ખાડો ગાળતા થા બોલ ભાડામાં. એ લાલુ બાબા, તો હાલો હાલો આપણે સીઆઈડી બનીને જોવા તો જાવી હું છે એમ. હા નામ જો ગગા છે ના હાથ પાડ્યો ને. ગગા છે કે ઉપર શું લાલુ બાબા ઉપર? ઉપર? હા તો ઉપર તો ક્યાં હોય બોલ? એ લાલુ બાબા, એ વાત તમારી આછો. સમજો તો પોલીસ કેસે થાય એવું લાગે તો આપણે પોલીસને ફોન કરીને કહી દેશું. હાલો હાલો પેલા તાર સીઆઈડી બની ત્યાં જાવી. હા લે હાલો. એ ગોકુળિયા, હા ગગા શેઠ. એ હવે ભૂખ લાગી હો. તે ભૂખ લાગી તો ગગા શેઠ રાંધી રાખો એઠે આવીને. એલા રાંધુલા એક કામ કર, નાસ્તો લઈ આય જા. હા તે કાંઈ વાંધો નહીં ગગા શેઠ. આ નારિયેળી સોપીને પછી નાસ્તો લઈ આવું હું. ઈ ખાધો નથી ગાળવો, હરખું રાવા દે ને. તું જા નાસ્તો લઈ આય પેલા. એ ગગા શેઠ, નારિયેળી નામ જોવો સોપી દઉં ને તો નારિયેળનું પાણી પીવા થાય. નારિયેળી મોટી થશે ને ત્યાં તું ઉપર હશો. હા ભાઈ લઈ આવું છું નાસ્તો. જા નાસ્તો લઈ આય પેલા. લા હું શું પણ? હા હા હાલો બાપા, હું ઘરમાં જોઈ લઉં. હા નામ જોજો પાછો. ગોકુળભાઈ ગળાપસી નો ડૂબી દે. હા હા હા, બીવડાવો મને. હા ધ્યાન રાખજે ઢોકો નો મરી દે. જોજે. હા લાલુ બાપા, બીવડાવો મને. હા જો જોજો એલા. કાઈ નથી અંદર લાલુ બાપા. નથી ગગાજી? કોઈ નહીં. હે મુસ્કા એક કામ કર, હું વાડામાં આટો મારતો બરોબર? હા જાઓ જાઓ. એ લાલુ બાપા, ધ્યાન રાખજો હો. ગોકુળભાઈ ના હંતાઈ ન બેઠા હોય નકર માથામાં ધોકો મારી દેશે. આપા બીવ રહી માને અટાઠે ગામમાં. હા જાઓ, ધ્યાન રાખજો. વસ્તી બધી પડી છે જો, નાટ ખાડો કરીને દાટી દીધા હશે. આ હું શું મુસ્કા વાડામાં તો કોઈ નથી, ગોકુળભાઈ નથી બોલ. તો કોને ખબર ક્યાં ગયા હશે. સમજો મુસ્કા બોલો પાવડો ભાડો હા આના ખાડો ગળેલો સમજો. બધી હગી આંખે મેં જોયું. હા, એ તો બતાય છે ને. હા એ મુસ્કા હાલ તો ના જવી. એ લાલુ બાપા,
ન્યા નો જવાય. હવે આમ જો અહીંયા તો પોલીસ કેસ થવાનો છે અને આપણે ત્યાં જોવા ગયા તો આપણા પગના નિશાન નો આવી જાય. હા હો મસ્કા ઈ વાત સાચી. હાલા તે દુકાન આવી જઈ. હા હા ઉભા રહ્યો. એટલે આપણને અહીંયા કોઈ ભાડે નથી ગયું ને એ જોવું પડશે. એક હાથ પાડીને જોઈ લઉં કોઈ આપણને ભાડે નથી ને એમ. હા હા એ કોઈ છે અહીંયા? એ હું છું. જો આ તો ગગા શેઠ નો અવાજ છે. કોણ ગગા શેઠ? એ હા. એ ગગા શેઠ ક્યાં છો તમે? એ ઉપર છું ઉપર. એ લાલુ બાબા વાદળામાંથી અવાજ આવ્યો નક્કી ભૂત થયું. ભાગો. એ આ લાલુ દાદા મસ્કો ધોલા તો હું લેવા જાય છે. હું તો પતરા સાફ કરું. બશરા ગગા શેઠની આત્માને ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના. કેવું કહેવાય કા લાલુ બાબા? એક તો આપણા ગામમાં 202 ની વસ્તી છે એમાં બશરા ગગા શેઠ વયા ગયા. એ મસ્કા આપણા ગામમાં 202 ની વસ્તી નથી. તો અરે 201 ની વસ્તી છે. ઈ કઈ રીતે? એ મસ્કા ગગા શેઠ તો 18 છે. હા તો 202 ની વસ્તી થઈ. આ ઈ હવે વાત ગગા છે. શેઠ વયા ગયા એટલે આમ જો 201 ની વસ્તી રહી. હા હા હા. એ મસ્કા પાછળનો તો ગોકુળભાઈ આવે છે. ક્યાં ક્યાં ક્યાં? પેલા ના પાડવી ઈ તો પેલા વસ્તુ કરીને બે પણ સાણો મને બેઠો રે. હા હા નમસ્કાર બેસા ને. હા હા. લાલુ બાબા જોયું તમે જોયું? આમ જો ગોકુળભાઈ ખંભે પૈનનું છે. આમ જો વાહમાં કેટલો સામાન છે. આવો મસ્કા. આમ જો નક્કી છે ને ક્રિયાક્રમની બધી વસ્તુ લઈ જતા છે. માટલું લાડવો ને એવું બધું. એ મસ્કા તો હજી દાંટવાના બાકી હશે હો. એક કામ કરીએ હાલો આપણે પાછા સીઆઈડી બનીને જોવા જાવી. હા દાંટે એટલે સીધા રંગાઠે પકડી લેવી. હા હા હાલો હાલો. હે ગગા શેઠ તો હુઈ ગયા લાગે. સગાડવા પડશે. એ લાલુ બાબા જોયું ને તમે? તમને આમાં કઈ ખબર પડી? નહીં. હું નહીં. અરે ગગા શેઠની લાશ ઉપર પડી એમ. હા એટલે મસ્કા એમ કે ને આપણે નીચે ગોતતા હતા પણ આપણે ઝટતી નહોતી. હા આ ગોકુભાઈ જો ઓલો ક્રિયાક્રમનો સામાન લઈને ઉપર ગયા. હાલો તો ગોકુભાઈ ઉપર ગયા હો. હાલ ચાલ તો મસ્કા સાઈડ ઉપર. હાલો. હા હા. એ ગગા શેઠ. એ લાલુ બાબા જો ગગા શેઠની લાશ પડી અહીંયા. હા હો મસ્કા. બોલ લે પતરા સાફ કરતા કરતા હુઈ જાય એમ પણ. એક કામ કરું પેલા હું ખાઈ લઉં પછી જગાડું. ગગા શેઠ લે તો નાસ્તો લાવ્યા હતા કેવા જાગ્યા? એ લાલુ બાબા આ ગગા શેઠની લાશ તો જો ઊભી થઈ. હે મસ્કા. લે ખાવ ગાંઠિયા. કેટલો બધો લાવ્યો છો ગગા શેઠ નાસ્તો? યે આ ગોકુળભાઈ તો જો એને ગાંઠિયા ખવડાવે. એ કુકુયા આ પછોડી હું કમાઈ રાખા. એ ગગા શેઠ પછેડી શું કે ભરસેવો વળવળ કરે કે નહીં એટલે લૂસવા રાખું. છે હા હા તમે કેટલા પતરા સાફ કર્યા? એ કુકુયા થોડાક બાકી છે હવે જો આમ. હા તો કાંઈ વાંધો નહીં. આમ કેમ થયું? ખાવ ગગા શેઠ ખાધે કાંઈ ખાલી નહીં થઈ જાય આપણે. એ કુકુયા ખાય તો જો તો કેટલો ભાગ લાવ્યો છો. કોઠો ખાલી કર્યો તે તો. હા હવે ખાવ ટીકા ગાંઠિયા ખાવ. હે ગગા શેઠ આમ મસ્કો જોવે સાંસાનો આપણી બારીએ ટીંગાને જોવો લાલુ બાબાને બે. ઓય